તહેવારોમાં આપણે અનેક અવનવા ફરસાણ અને મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ, પણ આજે હું તમારી સાથે એકદમ અલગ જ રીતે એકદમ ક્રિસ્પી અને અનેક પળવાળી ફરસી પૂરીની રેસીપી શેર કરીશ, જે એટલી ક્રિસ્પી અને ફરસી બને છે કે મોઢામાં મૂકતા જ એકદમ સરસ ભૂકો થઈ જશે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં લોટ બાંધવા માટે એક મોટા વાસણની અંદર 2 કપ જેટલો મેંદાનો લોટ લઈ લઈશું. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો માપ સેટ કરી શકો છો, અને જો તમારે મેંદો ન લેવો હોય તો તમે ઘઉં અને મેંદો બંને અડધો અડધો પણ લઈ શકો છો, અથવા તો એકલા ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો અજમો ક્રશ કરીને એડ કરી દઈશું. સાથે અહીં મેં 4 ચમચી જેટલું ઘી ઓગાળેલું લીધું છે. પહેલાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખીને આને મિક્સ કરી લઈશું. ઘીને સાધારણ નવશેકું કરીને લેવાનું, એટલે નવશેકું ઘી નાખવાથી એકદમ સરસ ફરસી પૂરી થશે. પણ તમે ઈચ્છો તો ઘીના બદલે તેલનું મોણ પણ લઈ શકો છો. તો આપણે આને બરાબર મિક્સ કરતા જઈશું, અને હજી એકદમ આનું જોઈએ એવું ટેક્સચર નથી આવ્યું તો હજી આપણે બાકીનું ઘી પણ એડ કરી દઈશું. તો 4 ચમચી જેટલું ઘી આની અંદર એડ કરી દીધું છે. થોડું થોડું કરીને નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. તો જો લોટનો કલર સાધારણ ક્રીમ જેવો થઈ ગયો છે અને એનું ટેક્સચર પણ બદલાઈ ગયું છે, ક્રમ્બલી થઈ ગયું છે. અને આવી રીતના મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી છૂટી નથી પડતી, તો આવું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. તો એકદમ સરસ ફરસી થશે પૂરી. હવે 1 કપ જેટલું મેં પાણી લઈ લીધું છે. થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટ બાંધી લઈશું. લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર પૂરી ઠંડી થયા પછી પોચી પડી જશે. એટલે આપણે આનો કઠણ લોટ બાંધવાનો છે. તો અહીં લોટ બંધાઈ ગયો છે. આટલો કઠણ હોવો જોઈએ, અને આટલો લોટ બાંધવામાં અડધા કપ કરતાં પણ ઓછા પાણીની જરૂર પડી છે. તો હવે આપણે આ હાથને સહેજ તેલવાળો કરી અને આને બરાબર કેળવી લઈશું, અને ઢાંકીને આને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈએ. અને આને હંમેશા કોઈ વાસણથી ઢાંકવાનો, કપડું નહીં ઢાંકવાનું, નહીંતર સુકાઈ જશે લોટ. હવે એક વાટકીની અંદર 2 ચમચી જેટલો મેંદો લઈ લઈએ, અને 2 મોટી ચમચી જેટલું ઓગળેલું ઘી નાખી અને આપણે આનો સાટો તૈયાર કરી લઈશું. આને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ઘાટો પણ નહીં અને સાવ પાતળો પણ નહીં, એવો આપણો સાટો તૈયાર કરવાનો છે. જો આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આપણે પૂરી ઉપર છાંટવા માટે એક સરસ મજાનો મસાલો તૈયાર કરીશું. વાટકીમાં અડધી ચમચી જેટલો ફુદીનાનો પાવડર, અડધી ચમચી શેકેલ જીરું પાવડર, 1 ચપટી સંચળ અને 1 ચપટી ચાટ મસાલો લઈ લઈશું. સાથે 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ ચટપટો અને ટેસ્ટી આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આ બધાને સાઈડમાં રાખી અને આપણે જે લોટ ઢાંકીને રાખ્યો હતો તેને એક વખત કેળવી લઈએ, અને આના આપણે 2 ભાગ કરી લઈશું. બાકીનો લોટ છે એને આપણે ઢાંકીને રહેવા દઈશું, એટલે લોટ સુકાઈ ન જાય. આપણે ફરસી પૂરી તો દરેક જન્માષ્ટમી વખતે બનાવતા જ હોઈએ છીએ, પણ હર વખતે એકની એક બનાવીએ ને એના કરતાં થોડીક અલગ હોય ને તો ખાવાની મજા આવતી હોય છે. અને મેં આ ફરસી જે પૂરી બનાવી હતી ને એ જોઈને બાળકો તો એકદમ ખુશ થઈ ગયા હતા. કંઈક નવું અને અલગ હોય ને તો ખાવાની બધાને મજા આવતી હોય છે. તો આના એવી રીતના આપણે લુવા કરી અને એક લુવાને લઈ લઈશું, અને પાટલા ઉપર થોડોક મેંદો છાંટી દઈએ એટલે નીચે ચોંટી ન જાય. અને આની આપણે પૂરી વણી લઈએ. સાધારણ મોટી પૂરી વણવાની છે, એકદમ નાની નાની પૂરી નથી વણવાની. તો અહીં મેં થોડીક મોટી પૂરી વણી લીધી છે. હવે આપણે જે સાટો તૈયાર કર્યો હતો ને એકદમ આછો આછો આની ઉપર લગાડી લઈશું. સાવ આછો લગાડવાનો છે, બહુ નથી લગાડવાનો, નહીંતર ખાતી વખતે એકદમ મોઢામાં ઘી જેવું લાગશે. આછો આછો સાટો લગાડી અને હવે આપણે આમાં આવી રીતના કટ લગાડી દઈશું. પૂરીને સાવ નથી કાપવાની, ઉપર અને નીચે થોડોક ભાગ રહેવા દઈશું, અને બાજુમાં આવી રીતના આપણે પાતળા પાતળા કાપા કરી લઈએ. છેક સુધી કાપો નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. અને હવે આને આપણે આવી રીતના વાળી લઈશું. આપણે નીચે કોરો લોટ છાંટેલો હોવાથી નીચે પાટલામાં ચોંટશે નહીં. આવી રીતના વાળી અને પછી લોટને આપણે સાધારણ સ્ટ્રેચ કરી લઈશું, સાધારણ આપણે ખેંચી લઈશું, અને ત્યારબાદ આને આપણે ગોળ રાઉન્ડ શેપ આપી દઈએ, અને જે આ ભાગ છે એને નીચે દબાવી દઈશું. આવી રીતના કર્યા પછી આપણે સાધારણ 2 હળવા વેલણ મારવાના છે. બહુ વધારે ભાર દઈને નથી વણવાનું, નહીંતર તળતી વખતે પડ છૂટા નહીં પડે. એકદમ પોચા હાથે 2 વેલણ મારી દઈશું. તો જે એકદમ સરસ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે.
આવી જ રીતના આપણે બાકીની બધી પૂરી પણ તૈયાર કરી લઈએ. તો અહીં મેં બધી જ પૂરી આવી રીતના તૈયાર કરી લીધી છે. તમને એમ થતું હશે કે આમાં ખૂબ જ વાર લાગે છે, પણ ખૂબ ઝડપથી થઈ જાય છે. અડધી કલાકની અંદર થઈ જાય છે તૈયાર. અને હવે આપણે આને તળી લઈશું. આપણે તેલને ચેક કરી લઈએ. સાધારણ લોટ નાખીને જોઈએ તો એકદમ ધીમે ધીમે લોટ ઉપર આવે છે. એનો મતલબ કે આપણું તેલ મીડિયમ ગરમ થયું છે. તો આવો જ મીડિયમ આપણે ટેમ્પરેચર રાખવાનું છે. તો હવે આપણે તૈયાર કરેલી પૂરી આની અંદર નાખી દઈએ અને આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે તળીશું, જેથી અંદરથી કાચી ન રહી જાય, કેમ કે આના ઘણા બધા પડ છે એટલે અંદર સુધી તળાવી જરૂરી છે. અને શરૂઆતમાં પૂરીને હલાવવાની નહીં. સાધારણ આવી રીતના ઉપર આવવા લાગે અને પડ છૂટા પડવા લાગે ત્યાર પછી આપણે ચમચીની મદદથી આને હલાવીશું. જો કેટલા સરસ પડ છૂટા પડતા દેખાઈ રહ્યા છે. અને આવી રીતના આને મીડિયમ ફ્લેમ પર જ બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી તળી લઈશું. આવી રીતે તમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવા મૂકો અને સાઈડમાં વણતા જાઓ તો પણ ચાલે. તો જો થોડીક જ વારમાં સરસ બદામી કલર આવી ગયો છે પૂરીનો, તો આપણે આને કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે પડ કેટલા સરસ છૂટા દેખાઈ રહ્યા છે. તો આવી જ રીતના બાકીની પૂરી પણ તળી લઈએ. અને પૂરી એક બેચ તળાય ને એટલે તરત જ ગરમા ગરમ હોય ત્યારે એની ઉપર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે આછો આછો છાંટી દઈશું. બહુ વધારે નહીં છાંટીએ. માઇલ્ડ આનો ટેસ્ટ આવશે મસાલાનો, જેથી ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અહીં આપણી એવી રીતના બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે કેવા સરસ પડ છૂટા પડેલા દેખાઈ રહ્યા છે. એકદમ સરસ ગુલાબના ફૂલ જેવી લાગે છે. છોકરાઓ તો જોઈને જ ખુશ થઈ ગયા હતા કે કંઈક નવું બનાવ્યું છે, એટલે છોકરાઓને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ પૂરી તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને એકદમ સરસ લેયરવાળી અને ક્રિસ્પી બને છે. અને અવાજ પરથી જ ખબર પડે છે કે ખાવામાં કેટલી ફરસી છે. તો આ સાતમ આઠમમાં તમે પણ એક વખત મારી રીતે આ ફરસી પૂરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમે બીજી કઈ નવી રેસીપી જોવા માંગો છો અને કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.